આજે આપણે ખૂબ જ સિમ્પલ રીતે રીંગણ બટેકાનું શાક બનાવીશું, કોઈ પણ ગ્રેવી કર્યા વગર. મેં લીલું લસણ લીધું છે અને 3 લીલા મરચાં, ટામેટું પણ 1 લીધેલું છે. કટ કરી લઈશું. હું લાંબી લાંબી ચીરીમાં કટ કરીશ. અત્યારે શિયાળામાં ખૂબ જ સારા એવા રીંગણ મળે છે. રીંગણ કટ થઈ ગયા છે. આપણે બટેકા કટ કરી દઈશું, ટામેટા કટ કરી દઈશું, સાથે મરચાં પણ કટ કરી દઈશું. તેલ મૂક્યું છે, 1 ચમચી જેવું ઘી એડ કરી દો. જીરું એડ કરીએ. હિંગ એડ કરું છું. લીલું લસણ એડ કરીએ. લીલા મરચાં, ઘી અને તેલના વઘારથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ટમાટા એડ કરી દઈએ. બટેકા લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે, એડ કરી દઈએ. રીંગણ એડ કરી દઈએ. મિક્સ કરી દઈશું. થોડુંક જ પાણી એડ કરીશું આપણે અત્યારે. લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. હાઈ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે તેને હલાવી લઈશું. ઢાંકીને તેને સીજવા દઈશું. થોડીક વાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, આપણે શાક ચેક કરી લઈએ. મોસ્ટલી આપણું શાક તૈયાર થવા આવી ગયું છે. 2-5 મિનિટ તેને હજી આપણે સીજવા દઈશું. ચેક કરી લઈશું. મેં રસો ખૂબ જ ઓછો રાખ્યો છે ફ્રેન્ડ્સ, તમે રાખવો તમે રાખી શકો છો. આપણું શાક ચડવા જ આવી ગયું છે. લાસ્ટ એડની અંદર હું એના અંદર થોડુંક એવો ગરમ મસાલો એડ કરું છું. આ શાકની થિકનેસ જેમ તમારે રાખવી તેમ રાખી શકો છો. થોડું રસાદાર શાક બનાવવું હોય તો પણ તે બનાવી શકો છો. આપણું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એની ગેસની ફ્લેમ હું બંધ કરું છું. આ શાક તમે રોટલી, ભાખરી કે દાળ ભાત કે ખીચડી સાથે પણ તમે સર્વ કરી શકો છો. એકદમ તૈયાર છે આપણું આ શાક, સરળ રીતથી બનાવેલું રીંગણ બટેકાનું શાક.